ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા અને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાની સામાજિક જવાબદારી નિભાવતા અનાથ તેમજ પાલક માતા પિતા વિનાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ 2025થી 26 દરમિયાન નિવૃત્ત થયેલા સભ્યોનું સન્માન અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આપના થકી આમાં મારું કંઈ નથી સાહેબ, પણ આપના થકી હું માતા પિતાના બાળકોની જે સેવા કરું છું, જેનો મા બાપ નથી સાહેબ આજે દુનિયામાં, અને તમારા થકી આજે 96 બાળકો, આ વર્ષે 96 બાળકો છે. છેલ્લા 5 વર્ષથી આપણે લગભગ 500 થી અંદર બાળકોની સેવા કરી શક્યા છે. એવા મારા માતા પિતા વગરના બાળકો આપણે મા બાપ તો નહીં લાવી શકીએ સાહેબ, પણ સભાસદોની સેવા કરતા પરમાત્માએ આપણને સદબુદ્ધિ આપી કદાચ, અને તમારા નફામાંથી આપણે થોડોક નફો એમને આપીએ, એમના સહભાગી બનીએ દુઃખમાં, એ આશયથી આપણે 96 બાળકોને દત્તક લીધા છે. અને એ બાળકોને છેલ્લા 5 વર્ષથી સેવા આપણે 2 જોડ કપડા, બૂટ, મોજા, 6 ચોપડા, પેન, પેન્સિલ, સ્કૂલ બેગ, 6 નવાના સાબુ, 6 કપડા ધોવાના સાબુ, શેમ્પૂ, રૂમાલ, કાંસકા, નીલ કટર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ જેવી વસ્તુઓ આજે તમારા વતી આ 4200ની કીટ બાળકોને આપી છે.